મિત્રો કેમ હો બધા મજામાં ને? તમે મજામાં જી હો ને? અમે એકદમ મજામાં હે ને. આજનો મારો નવો બ્લોગ ને તું બાજુ ઉઠી હે ને અમે જાય હે અટાણે પોરબંદર મારા ફૂઈના ઘરે નાનો એવો પ્રસંગ હે ને તો આવ્યું હે નોતરું તો અમે બધા એક દી અગાઉ પૂગી જાઉં અમે એક દી અગાઉ તો જો અટાણે ભાણવરની છોકરી હે ને ભાણવર 3 પાટિયાની છોકરી હે ને અમે ઊભા હે જો ને આની કોર હે પોરબંદર ને અમે અહીંયા ઊભી ગયા હે પોરો ખાવા આગળી હે ને લાલપુર અમે ખાધા હે ગાંઠિયા તુબાએ ખાધા ગાંઠિયા અને જલેબી નાસ્તો કર્યો બપોરે ખાઈ પી નીકળ્યા હતા પણ રોંઢે લાગી હતી ભૂખ તો નાસ્તો કર્યો હમણાં હવે જાય હે ને મીમાન અડધા આવી ગયા હે ને અડધા રસ્તામાં હે ભાણવરના 3 પાટીઓ ઊભા હે મીમાનમાં જો મારી ફૂઈની છોકરીઓ હે ને એ તો બધા આવી ગયા હે કેમ કે સેટા પલાવાના હે ને કાલ ન પૂગી હગે કાલ હે ન્યાજ તો કાલ સવારમાં તો બધા પૂગી ન હગે એટલે એક દી અગાઉ એટલે અમે પણ એક દી અગાઉ તૈયાર થઈને ભાગી સુઈતા હે ફરારી રહી વાહન જો કેવી લાગે આ ટાઈટ ને પણ તો એ છે ને મેં એને સ્વેટર ને મોજા ને ટોપી ને પહેરાવી દીધા હું રસ્તામાં ટાઈટ પડે ને તો વાંધો ન આવે આજ છે ને એટલી બધી કઈ ટાઈટ ને તું બા જો હુઈ ગઈ હતી ને તાકડી ઉઠી તું બા હે ને ફોન આવ્યો તો અમે બધા પૂગી ગયા તમે કઈ આવ્યું અમે જો અડધા રસ્તામાં હજી કલાક 1.5 કલાકનો રસ્તો છે અમે આગળ હે ને પૂગી જાઉં જો તુબાને ટોપી મોજા ને પહેરાવી દીધા ને ઢાંકી ઢૂંઢી દીધી એટલે જ અમે છે ને 3 વાગે ખાઈ પી નીકળી ગયા તો ટાઈટ વરે ને પવન નીકળે ને પહેલાં છે ને અમે પૂગી જાય તો કેવો તડકો હે જો હવે તો ચોકે ટાઈટું ઓછું થઈ ગયું એટલી બધી કે ટાઈટું ને તો એ યાર તો હે ને ટાઈટ પણ યાર છે નીકળી પડ્યા હાથમાં તડકો હાલો આપણો વિડીયો આપણે ઘરે જઈને કન્ટિન્યુ કર્યું આ સુધીમાં મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો તો અમે જો ઘરે પૂગી ગયા હે અને 8:30 વાગી ગયા હે ને અમે બધા બેસી ગયા હે પાંદડી ફોરવા કેમ કે અમારે બનાવવાનું હતું પાંદડીનું રીંગણાનું બટેકાનું શાક તો જો પાંદડી લઈ આવ્યા હે તો બધા ફોરવા બેસી ગયા હે મારી મમ્મી હે મારી ભાભી છે મારી ફોઈની છોકરીઓ છે આ મારા બા બેઠા હે મારી બેન છે અને મારી ફોઈની દીકરાની વહુ છે આ સાઈડ જો તુબા બેઠી હે પાંદડી ઉડાડતી હતી બધા ફોરતા હતા ને એ ઉડાડતી હતી અમે હે ને કાંઈ કરી લીધી ભેરાળા વાળા હામો તુબાઈએ છે ને નૂરેનને મારી દીધો માથા મોબાઈલ તો નૂરેન રોવે હે મારું મન આ જો અમારા કાકા દીકરાની વહુ હે હા વિડીયોમાં આવી હે ને હેતલ આઈનો દીકરો હે ના બીજી દીકરીનો દીકરો જો અમારે મમ્મી છે માહે આ તો મારે મોબાઈલ ચાર્જિંગ કરવા જાય આ મારે નાનકડા ભાભી છે વાલા ભાભી છે હવે જો તુબા હે ને નૂરેને મોબાઈલ મારી દીધો મારી દીકરીને જો કેવી રોવે હે નૂરે મહેંદી કરી દઉં આલુ નથી કરવી મહેંદી એવો બધો મોબાઈલ મારી દીધો કેમ આવ્યો જો તુબા આમ જો તુબાઈ રોવે આમ જો તુબાઈ રોવે જો એ તું રોવે તી રોવે લા હું જી ને પાપા હાલી ના આવે તમારું નામ બોલશો અરમાન તમારું નામ બોલશો નવાબ તમારું નામ બોલશો ના ફેવરેટ નૂરેન તારું નામ બોલતો જો નૂરેન અમારું નામ બોલશે બોલતો ભાઈ નામ બોલતો શું છે તારું નામ નૂરેન તમે કયા ગામના ભેરાળાના તું કેટલામાં ભણે બાલવાટિકુ અમાર નૂરેન છે ને બાલવાટિકુ ભણે હે ને ભેરાડેથી આવી
કે અમારા જે એક દી અગાઉ હા એનો વિડીયો લીધો જો અમારા મામા પીના કેટલા ટાબરિયા હે અમે બધા છે ને મામા પીના ટાબરિયા ખેસ 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 ને આ છે મારા મમ્મી અને તુબા નાની દીકરી બે ને મારા મમ્મી છે નાના બોડીના ને મારા મમ્મીનું નામ છે જમીલાબેન નાની દીકરી બે કા તુબા જો નાની આગળ જઈને કેવી રમવા માંડે આ હે મારા બા ને આ સાઈડ ઊભા હે ને એ છે મારા ભાભી ત્રણેય હાહુઓ મારા ભાભી એક જ છે ને એ છે ભેરાડાના ત્રણેય હાહુઓ ઊભી ગયું હે ફોટો પાડવા હું કે લાવો બધીને એક એક ફોટો પાડી દઉં ને જો તુબા મને જોઈને કેવી રોવા લાગી ને મારી આગળ આવું હતું તેને મામીએ કીધું કે લાવ હું થોડીક વાર રમાડું ને આ હે સાહિલ મારી ફઈની છોકરી છે ને સલમા ભેરાડે હારે એનો છોકરો મોટો સાહિલ એ જો મોબાઈલ જોવે મોબાઈલ હોય ને તો જ રમે નકો રોવા લાગે ને મોબાઈલ વગર તો હાલે જ નહીં ને જો પછી બાયું બધું રાંધવા ચડી ગયા છે મારા ફઈ મારા મમ્મી મારી બેન ને બધાને જમવામાં એવું હતું કે સોરીનું રીંગણા બટેકાનું શાક ખીચડી અને રોટલા તો ગેસનો ચૂલો છે ને પહેલાં રસોડામાં હતો પણ ત્યાં થતી હતી હાકડાઈ મારી બેને કીધું કાલો ફરિયામાં બધા બેસી જાય લઈને તો ત્યાં જો બાર ચૂલો કાઢીને બધા ત્યાં જ રસોઈ કરવા લાગ્યા ખાવાનું બનાવવા લાગ્યા ને પાછળ જો મારા બા ને બેઠા હે આજ બહુ ટાઈટ એવી બધી કંઈ હતી નહીં ઠીક ઠીક હતી બહુ જોઈએ એવી નથી કંઈ જો શાક એ વઘરાઈ ગયું હે મારી બેને વઘાર્યું હતું શાક મારી મમ્મીએ બનાવી હતી ખીચડી અને રોટલા મારી ફઈ તો જો હાવેણી લઈને આટા મારે એ હે ને ફર્યું વાટતા હતા ત્યાં હે મારા ફૂઈના દીકરાની વો એ હે સિક્કાની એનું નામ હે રેશમા જો રીંગણાનું શાક બની ગયું હે મારી મમ્મીએ ટોપિયું કપડું હે હું હવે ખીચડી તો બનાવી પણ પાણી થોડું થયું તો ઉપરથી રેડિયા કરે હે ગલાસુના કેટલા ગલાસ નાખ્યા લાબુ ફૂઈ 3 4 ગલાસ નાખી દીધા મારી ફૂઈએ મારી મમ્મી જો શાક બનાવે હે મારી બેન રોટલા કરે હે આ મારી ભાભી જાય ખીચડી પકાવે હે બપોરનો ખીચડો કઈ પાકે એ તુબા આવી તુબા આ નૂરે નાવી નૂરે એમાં ખીચડી આજ સમસો કર્યો જોઈ લે કેવી છે મહેનત કોઈ કે કરી જો મિત્રો મેં ખીચડી બનાવી છે આલો ખીચડી અમારે કાટેલિયા પરિવાર આટું ને ખીચડી બનાવી છે એ ભાઈ મારો લે ને એ બધીનો લેવા કહી દી લેવો છે જો કેવી હળદરવાળી ખીચડી તે બનાવી હળદરવાળી ખીચડી બનાવી મેં મીઠું નાખ્યું છે આ તો કીને બનાવી બધીમાં મીઠું ઓછું હોય મેં નાખી દીધું બધે ઘરનું જો કેવી સરસ મજાની પાકી ગઈ છે ને થઈ ગયું આ મારા બા બેઠા હે આ મારા ફૂઈ છે આ ફૂઈની છોકરી હે આ ભેરાડા વાળા હે આ બેન ભાઈ કઈક વાતું કરે હે આ બીજી ફૂઈની છોકરી હે એનું નામ એતલ હે ને કઈક બેન ભાઈ ખુશ ખુશ કરે હે હું વાતું કરો બે જાજે દી બેન ભાઈ ભેગા થયા નથી હેત ઉભરાણો આ મારી મમ્મી આવી તો એની ચૂલે સડી હે જો શાક વઘાર્યું હવે રોટલા કરે હે માં ડેલે તો કોણ ધાબરો ઉઠી હોય એટલી બધી ટાઈટ ટાકીને લાગતી હોય આ મેખડી વાળા હોય બીજું કઈ ના હોય અમિત અમિત તને જેટલી ટાઈટ લાગે મેખડી વાળા ટાઈટ ભેગી લઈને આવ્યા મેખડીથી બાકી અમે પોરબંદરમાં એટલી બધી કઈ નથી જ્યાં રેશમા બેન આમાં રોટલા બનાવે હે જો કેટલા બધા રોટલા બનાવી નાખ્યા મામી દીકરીએ ને અડધો રોટલો જો ખવાઈ ગયો મારી દીકરી ખાઈ ગઈ હે મામી દીકરી રોટલા બનાવે જો આ મામી દીકરી રમે હે પડી જાય રોગે રોગી તને કીને કેરું આપ્યું કીને કેરું આપ્યું
આઈ જો ગયા તું બા મમ ગયા તારું તું બા મમ ગયા તું બા એ રૂપે જ જોવે કેવી ઓછી એમાં માથે રાખી છે આમાં જોવે ને તું જાને લઈ ને 2 રૂપિયા બાકો બધીને બરકે 2 રૂપિયા બાકો લઈ આવો જો મામા ફૂઈની અટને લાડવા વાળવા પરવાર આવી લાડવા વારે હે એક ભરે હે ને એક બનાવે હે માર ફૂઈ જો કેટલો લઈને જાય છે બધીને દૂધ દેવું હે બધીને દૂધ દેવા હે વાટકા ભરી ભરીને હેલો ગાઈસ રોટલાના કટકા કરવાના